ભગવાન ત્યારે અમારો કવિ એમ કે એ પ્યાર કરી લે તું કોઈ તારો યાર નથી બાર નથી ગોતી લે ભીતર છે ક્યાંય બાર નથી બુદ્ધિશાળી તમામ નથી આલમ અજબ છે ઈશ્વરની આલમ અજબ છે ઈશ્વરની એમાં બુદ્ધિશાળી તમામ થોડી બુદ્ધિમાં રાતોડા છે ગાંડાના ક્યાંય ગામ નથી થોડી બુદ્ધિમાં રાતોડા છે ગાંડાના ક્યાંય ગામ નથી કોઈ આધાર નથી એ વિનાનું જીવન જીવવું એમાં તારો ઉધાર નથી એ વિનાનું જીવન જીવવું એમાં તારો અદભુત રચના કે પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી અરે ગોતી લે આ ભીતર છે ક્યાંય બહાર ઘટમાં છે ઘડિયાળ તમે કાંડે બાંધીને કાં ફરો પૂછો તમ કે પ્રાણીયા કોક દી ઘટ ભીતર જોઈ અંદર ગોતો કોક દી કે નિશાન વિનાનું તાકે શું તારે સામે કોઈ આધાર નથી ધ્યેય વિનાનું જીવન જીવવું એમાં તારો ઉધાર નથી કઈક તો આધાર હોય ને આપણે હવારે ઘરેથી નીકળી તો નક્કી કરી નીકળવી સાયલા જાવ લીમડી જાવ હજુ પરબારા નીકળી જાવ તો એનો કોઈ પતા ન લાગે ક્યાં જવું એમ કવિ એમ કે છે કે ધ્યેય વગરનું જીવન નકામું છે બધું તારે ક્યાં જવાનું છે એ તો નક્કી કર ધ્યેય વિનાનું જીવન જીવવું એમાં તારો ઉધાર નથી કારણ કે એની પર જો તારો ભરોસો હોય તો પરમાત્મા બધાને દે છે પરમાત્મા એ દે તો સૌને તને પણ દેશે એનો તને ઈતબાર નથી બધાને દેવો તો તને દેશે એ દે તો સૌને તને પણ દેશે એનો તને ઈતબાર નથી સૌનું સુને તારું કાના સુને તારા અંતરનો ઈ પુકાર નથી બધાનું સાંભળે સવારનો પોર અને ઝાડની ડાળીમાં હોલીનો હોલો બરોબર બેઠા છે ને એમાં શિકારી નીકળ્યો શિકારીએ હોલા અને હોલીની માથે દ્રષ્ટિ પડી અને ભાથામાંથી તીર ખેંચ્યું એટલે હોલીએ હોલાને કીધું સાંભળ્યું શું કે મોત આવી ગયું છે ઉડી જવાય ને શિકારી મને તને મારી નાખશે
ઉડવાનો જ્યાં પ્રયત્ન કર્યો તો ઉપર બાજ આવી ગયો, ચકર 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 બાજ ફરવા મંડાણો. જો ઉડે તો બાજ મારી નાખે, નો ઉડે તો શિકારી મારી નાખે. કરવું. અને ત્યારે હોલીએ હોલાને કીધું, સાંભળ્યું શું કે બે બાજુ મૃત્યુ તો છે જ તેઓ. તો નહીં ઉડીએ તો શિકારી મારી નાખશે, અને ઉડીએ તો બાજ મારી નાખશે. મૃત્યુ બે બાજુ છે. હવે શું કરવું? કે હવે મૃત્યુ તો નક્કી જ છે કે તો કે ભગવાનનું પરમાત્માનું નામ લઈ લો. 5 નામ પરમાત્માના હું તું લઈ લઈએ ને તો મારો ને તારો મોક્ષ થઈ જાય. આંખ બંધ કરી અને પરમાત્માનું જે નામ ચાલુ કર્યું, હોલા અને હોલીએ. અને શેષનાગની સૈયા ઉપર ભગવતી લક્ષ્મી પગ ચંપી કરી દેશે. શેષનારાયણની સૈયામાં ભગવાન પરમાત્મા હૂતો છે. આયા ભગવાનનું નામ લીધું, હર હર સમર કર કર રામ રાધા કૃષ્ણ સીતા રામ કેવલ જાનકી કીર્તાર. ભગવાનનું જ્યાં નામ લીધું બન્યું કેવું કે કાલ કો કાલ ભોરિંગ ડસ્યો અને દગા બાજ કો બાણ લગો સરરી. जिनको रखवाल गोपाल धनी उनको बलवंत कहां कर. बरोबर आम कान સુધી આમ તીર ખેંચી અને જ્યાં શિકારી હોલાને હોલીને મારવા માટે છોડે ઈ પેલા ભોણની માલી પરથી સર્પ નીકળ્યો અને શિકારીના પગમાં ડંખ મારીને હોય બાપા શબ્દ નીકળ્યો અને નિશાન ચૂકી ગયું. તીર છૂટું ભાઈ. હોલો ને હોલી બચી ગયા. ઉપર જે ચક્રો બાગ ફરતો ને આર પાર ગયું ભાઈ. ઉપર બાજ મરી ગયો અને નીચે શિકારી મરી ગયો. કાલ કો કાલ ભોરિંગ ડસ્યો અને દગા બાજ કો બાણ લગો સરરી. जिनको रखवाल गोपाल धनी उनको बलवंत कहा. देतो सवने तूने पण देशे एनो तने एत बार નથી. અરે હવનું સુને તારો કાના સુને તારા અંતરનો પુકાર. અંતરનો પુકાર પરમાત્મા સાંભળ્યો. જેને જેને આર્તનાદ કર્યા છે ને, આ સંતવાણી છે ને, એ સંતોની આર્તનાદ વાણી છે. અંદરથી નાભીમાંથી નીકળેલી વાણી છે. પરાના શબ્દ કદી પલટે નહીં. આ ઈ વાણી નીકળેલી છે એટલે આજ પણ એને યાદ કરવા પડે મહાપુરુષો. અને ઈ પરમાત્મા એવો દયાળુ છે કે શેઠાડતીઓ માં ઉદાર એને ચોપડે ક્યાંય ઉધાર નથી.